2025 ચાલુ થઈ ગયું છે આપણે તો બધાને દિલથી હાર્દિક હાર્દિક શુભકામના અને બધાનું 2025નું વર્ષ એકદમ પરફેક્ટ અને સારામાં સારા રીતે જાય એવી શુભેચ્છા પાઠવું છું. હવે દુખતી નથી ને? હા, એ ભાગ પહોંચી ગયો છું. તને તું કેમ ભણવા નથી જો આજે? વાહ, એની સાયકલ ને તમે આમ જોવો તો ખરા, એની સ્ટાઇલ તો જોવો, અને બેઠો કેમ તમે જોવો, એમ લાગે ને સિંહાસન ઉપર બેઠા ન હોય મહારાજ એની ઘોડે. બધાને 2025 ની શુભેચ્છા આપી દઈ તો બધાની 2025 સારામાં સારું જાય એ માતાજીને પ્રાર્થના કરું છું અને હંમેશા ખુશ રહો. તો જો 2024 માં જેવો સાથ સપોર્ટ તમે દીધો એવો જ અમને 25 માં પણ દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ચેનલને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. કારણ કે કાલે થોડીક તબિયત બગડી ગઈ હતી એટલા માટે આપણે વ્લોગ મૂકી કે નથી. આજે ગળામાં બહુ આમ ખરેડી પડે ને એવું થાય છે. કાલ બરોબર બોલાતું નહોતું ને તબિયત બરાબર નથી એટલા માટે કાલે વ્લોગ નહોતો મૂક્યો. અને કારણ કે પછી એડિટિંગ ને બધું મારે જ કરવાનું હોય એટલા માટે પછી સાંજે નીંદરે બહુ આવતી હતી કેમ કે તબિયત બરાબર નથી ને. એટલે એક રામાપીરના મંદિરે ગયો હતો, ત્યાં આપણે બીજ હતી અને આપણા 2024નો પહેલો દિવસ હતો, ઓલા સોરી 2025નો પહેલો દિવસ હતો અને 24નો એન્ડ હતો. આપણે રમાપીર બાપાના દર્શન કરી આવ્યા હતા અને 2025 ચાલુ થઈ ગયું છે આપણે તો બધાને દિલથી હાર્દિક હાર્દિક શુભકામના અને બધાનું 2025નું વર્ષ એકદમ પરફેક્ટ અને સારામાં સારા રીતે જાય એવી શુભેચ્છા પાઠવું છું. અને જો આવી જ રીતના બધું હાલે છે અને 2024માં જેવો તમે બધા ફેમિલી સપોર્ટ કર્યો છે એવો જ 2025માં સપોર્ટ કરજો ને એથી વધારે કરજો, જેથી કરીને આપણે 10-15 હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય 2025માં એવી આશા રાખું છું તમારી પાસે. અને છોકરા બે ભણવા વહી ગયા છે તેમાં કેમ કે બપોરે બ્લોગ ચાલુ કર્યું કેમ કે તબિયત હજી ઠીક છે ને એટલા માટે. અને અમારે સેકલાઈ જો તેમાં બગડસટો કરે છે, બોલે છે. અને મારા પપ્પા છે એને દાઢી કરવાનું છે, એ દાઢી કરે છે કેમ કે આજે ગુરુવાર છે એટલે એને દાઢી કરવાની હોય આજે. અને મારા મમ્મી અહીંયા બેઠા છે ને કાંઈક કામ કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે મજામાં? અમે મજામાં. તો શું કરતા? ફોન ઘુમડતા? ફોન ઘુમડતો અત્યારે ટાઈમ રે આજે છોકરા ઘુમડે. એ મારા પપ્પા અત્યારે રામાપીરનું આખ્યાન કે એવું કાંઈક કરી દે એટલે રામાપીરનું આખ્યાન જોતા હોય. સાંજે છોકરા જોતા હોય તો અમે ક્લેન છો. તો 2024 આપણું પૂરું થઈ ગયું, 2025 બેસી ગયું. તને મજા આવી ગઈ? હા, એવી છે ને થોડી આમ રાહત છે. લીધી ને દવા તો લીધી ને. આજે ગઈ છે સોનાલા આગુ ને દાઢ દુખે છે ને આગની દે મોટું પોજી ગયું તેને ભેગી દવાખાને ગઈ છે. હા, એ અમાર દવાખાને આજે એને લઈને ગઈ છે. હા, એને બિચારા કાલની દાઢ દુખે છે ને છોકરા બે ભણવા ગયા છે. હા, છોકરા બે ભણવા ગયા છે. અને આપણે ફેમિલી હીરા ઘસુ માટે 2024 તો બેડ એટલે બહુ બેકાર રહ્યું છે. પણ અમે પ્રાર્થના છે અને માતાજી પાસે અપેક્ષા રાખી છે કે 2025નું વર્ષ કાંઈક સારું જાય. આપણે હીરા ઘસીએ છીએ તો આપણી માટે કંઈ ફાયદા રૂપી છે અને યુટ્યુબમાં ચેનલમાં થોડોક આમ આગળ ગ્રોથ થાય તો વધારે સારું. તો બધું આવી રીતના છે અત્યારમાં. હું જોઈ આગુભાઈ હવે આવી ગયા છે તો હવે એને દાઢ દુખતી થી આપણે જઈએ આગળ. એની દાઢ દુખતી હતી હમણાં બતાવું તમને. આગુભાઈ આવી ગયા છે અને દાઢ દુખે છે. આમ કરતો બટા મોટું. હા જો આ બધું પોજી ગયું છે. કેવું દુખે છે? દુખે છે? કાલે દવાખાને જતા ને આજે જતા. તું ગયો તો દવાખાને? તો ક્યાં હતો? તો કેમ ખોટું બોલશો? ના બોલ્યો હે? ઓય અહીં ધ્યાન રાખ, બધાને સીતારામ કરો. જય માતાજી. કેમ છો બધાય? મજા લે હરખી રીતના બોલ ની કાક. કેમ છો બધા મજામાં? યુટ્યુબ ફેમિલી ને કે મારા પપ્પા જો ગંદી ફેરી કે કેમ છો બધા મજામાં? આ 2 વર્ષનું મુહૂર્ત કરી નાખ્યું દાઢીનું. પહેલી વરાની પહેલા દિવસે એ દાઢી કરી નાખી ફટકારે અડધી પ્લેટની દાઢી રૂપિયામાં. સાચી વાત છે. એક જ રૂપિયામાં કેટલો ફાયદો. મારા પપ્પાનું જો આવું છે તો નવા વર્ષના બધાને રામ રામ. બધાને રામ રામ. બધા મજામાં છો?
અરે હંમેશ માતાજી તમને બધાને મજામાં રાખે એવી અપેક્ષા અમારી છે, અમારી શુભકામના છે. અને તમે પણ અમારા વિડીયો જોઈને આમ બધું રેડી કરી નાખજો બધું, અને લાઈક કરજો, શેર કરો, એવું બધું કરો. હું કહો છો તારે આને તો જો એમ જ કરતા આવડે કે આને અમારો ફોન હાથમાં દઈને એટલે એવી જ રીતના કરવાનું જે હોય, વાત છે બધું ડાયરેક્ટ અમારી તરીક નારાયણ કરી દેવાનું. ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે જો આપણે હાથ પગ મોટું થઈને ફ્રેશ થઈ ગયા છીએ, માતાજીને પગે લાગી લીધું છે અને અમારા ફેનિલભાઈ અત્યંતા બેન બે આવી ગયા છે ઘરે. જો અહીંયા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છે, શુભેચ્છા રાખું છું. અને આપણું આજે 2024 પૂરું થઈ ગયું છે અંગ્રેજો માસમાં, અને 2025 બેહી ગયું છે. તો બધાને હેપી ન્યૂ યર. અને 2024માં તમે જે પણ વિડીયો અમને જે સપોર્ટ કર્યો છે એવી રીતે 2025માં તમે કરજો, એવી શુભેચ્છા રાખું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો અમે તે મજામાં છે એવી શુભેચ્છા રાખું છું. વાહ 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 વાહ. તો કેવું રહ્યો આજનો ભણવાનો દિવસ? બહુ સારો ભણવાનો મસ્ત છે. સારો ગયો ને? હા, ને છે ને આજે જેમ મારા મેમનો બર્થડે હતો ને એટલે છે ને એના ગિફ્ટમાં દીધી. શું આપ્યું? વાહ, ઇરેઝર, 2 પેન્સિલ ને 1 સંચો. સારું આપ્યું અને હો. છે ને હું છે ને એની માટે હું છે ને 2 કેડબરી લીધી. સારું કહેવાય, 2 કેડબરી લઈ જઈએ. આપને ઈ દે છે તો આપણે આખું કેમ આમ 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 કરશો? એમ ન કરાય. ઈ દે છે તો આપણે એને દેવું જ પડે ને. ના, સાચી વાત છે. તને એટલું બધું દઈ દીધું? દે મને 2 પેન્સિલ ને 1 રબર ને ઇરેઝર કહેવાય, શું કહેવાય? ઇરેઝર. વાહ. તો જો ફેમિલી આવી રીતના છે આપણે, અને જે જમવાનું છે બાકી, તો જો બાળકો આવી ગયા છે અને બહુ એટલે બહુ સારો આપણો 2025 જાય એવી હાર્દિક શુભેચ્છા હું પાઠવું છું તમને અને તમારા ફેમિલીને. સારું, હવે હાલો જમી લઈએ. ફેમિલી હવે તો જમવાનું થઈ ગયું છે ને આપણે બેસી ગયા છીએ જમવા. અને જો આ છે સેવ ટમેટાનું શાક છે, અને આજે રોટલી બનાવી છે, પાપડ છે, અને આજે સિંગ ભજીયા ખાવાની ઈચ્છા બહુ હતી, અને દૂધ છે. અને મારા પપ્પાને બેસી ગયા છે જમવા. બધા અત્યારે વાળું કરવા. તો આમાં સેવ ટમેટાનું શાક છે, એમાં નાખ્યું ફુલાવરનું શાક, ઊંચા જેવું થઈ ગયું મસ્તી, અને વટાણા છે. અને મારી મમ્મી પીરસે છે. જો વાળું દેવા બેઠી સૌ છોકરાને હાથ કરું છું. અત્યારે સાંજનું છે જમવાનું, આપણે લંચ કહેવાય ને, ડિનર. આ સાંજનું છે ડિનર. તો હાલો બધા ફેમિલી જમવા, આપણે ગુજરાતી ભાષામાં જમવા. તો ફેમિલી આપણે જો આવી જશે મારા સાસુની ઘરે, મારા હાળાની ઘરે. આપણે કેમ કે બેહવા આવી ગયા, થોડા સારા કામથી નહોતા આવ્યા, એવી રીતના આવ્યા હતા થોડુંક. એટલે આજ કોઈનું ફેસ્ટિવલ નહીં કરવું, કારણ કે આજ તો અમારા સિન્ટુભાઈને લેવાનું છે, અમારા હાળાના છોકરાને. તો આપણે એને લઈ લઈએ, આજ તમને એને બતાવીએ. પેલો અહીંથી સ્ટાર્ટિંગ કરીએ આપણે. જો આ ભાઈ, શું નામ છે તમારું? હે? સાયકલ ઉપર બેઠા? તમારું નામ સિન્ટુભાઈ છે? હું હેતાંશ છે ને? હે, હેતાંશ છે ને? જો આ હે, અરે વાહ, એની સાયકલ ને તમે આમ જોવો તો ખરા, એની સ્ટાઇલ તો જોવો. અને એ બેઠો કેમ તમે જોવો, એમ લાગે ને સિંહાસન ઉપર બેઠા ન હોય મહારાજ એની ઘોડે. જોવો તમે. અહીં મારી સામુ જોઈને ટાટા કરો, ટાટા કરો, ટાટા કરો, ટાટા કરો. ટાટા કરવા પછી આપણે હેઠા નહીં પડી જાય. ટાટા કરો. હાલ પછી આ જો વિડીયો કાલ તું દેખાય હો, તારા ફોનમાં આવશે. હા તો અહીં ગયા બોલો. જો આ ભાઈ આવી ગયા છે બદલે. આ તો હું અહીંયા આવ્યો તો આમ વયો ગયો. હા પણ તારો ફોટો બતાવો હમણાં. આવી બતાવો હમણાં. હા બસ સાયકલ. ટાટા કરો, ટાટા કરો, આમ કરો. અરે વાહ, અહીંયા ફોન સામું કહી દો. મિસ યુ કહી દો. મિસ યુ. સારું, મિસ યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું, અને માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો મારા મમ્મીને ઘરેથી અમે વહીવાસી ઘરે, અને અહીંયા એક તો મરણનું કામ હતું. મારા મમ્મીના મોટા બહુ થઈ ગયા છે, ઉંમર ઘણી છે, 80-90 વર્ષની ઉંમર છે. ખાલી આમ નામ ગયા હતા એમ.
અને મારા કાકાની દીકરીને લગ્ન છે એટલે એ લોકો કીધું કે આમને વહી આવજો એટલે આમને માટો મારી એવા. અને આ લોકો થોડો ઘણો બપોરે બ્લોગ બનાવ્યો તો હું આવી હતી કામેથી મોડી તો હું બ્લોગમાં નહોતી આવી. તો જો અત્યારે મેં કીધું આપણે બ્લોગ શરૂ કરી દઈએ અને બધાને 2025ની શુભેચ્છા આપી દઈએ. તો બધાની 2025 સારામાં સારું જાય એ માતાજીને પ્રાર્થના કરું છું અને હંમેશા ખુશ રહો. તો જો 2024માં જેવો સાથ સપોર્ટ તમે દીધો એવો જ અમને 25માં પણ દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને અને ફૂલ એટલે ફૂલ સપોર્ટ દેજો તો અમને પણ મજા આવે અને આમ આનંદમય દિવસ આપણા જાય અને સારું લાગે એમ. તો જો તમારા બધાના 2025માં સ્વાગત છે અને બધાને જાજી શુભકામના. બાળકોએ લેશન કરી લીધું છે ને આને કાલ તબિયત બરાબર નહોતી એટલા માટે અમારો વિડીયો નથી આવ્યો. આજે 2 તારીખે બનાવ્યો છે. કાલે મજા નહોતી એટલે બ્લોગ નહોતો બનાવ્યો અમે. તો આજે કે આપણે બનાવી નાખીએ. એટલે એમાં એવું છે ફેમિલી, કારણ કે આ નાકમાં એક ફોડકો બહુ મને અંદરથી બહુ મોટો છે. ત્યારે બોલાતું નથી મારે, કેમ કે બહુ એટલે બહુ દુખે છે. નાકમાં થયો છે અને શરદી ને તાવ જેવું આવી ગયું. તો એટલા માટે કાલે આપણે વ્લોગ બનાવ્યો તો આજે એમ જ છે. આજે ધીમે ધીમે વ્લોગ આપણે બનાવ્યો છે, કારણ કે હું તબિયત બરાબર હતી ને એટલા માટે. અને છોકરાએ જો 2 લેસન કરીને અહીં બેસી ગયા છે. હા, અમે અહીંયા લેસન કરીને બેસી ગયા છીએ અને અમારે તો લેસન అయితే કમ્પ્લીટ થઈ ગયું છે. બધું રેડી થઈ ગયું છે. અતુબેન ને જો અહીંયા કા બધું કમ્પ્લીટ થઈ ગયું ને લેસન. આવો પછી અમારે હોવાની તો કમ્પ્લીટ જ હોય. અને હોવાની હવે તૈયારી કરી લેવાની છે. હા, અને આપણે જો મારા હાહુની ઘરે ગયા હતા, કેમ કે મારા શાળાની અહીંયા જો નહીં, મારા શાળાની અહીંયા ગયા હતા અમે બેહવા. એટલે આમ થોડુંક આમ ઓલા કામથી તમને વાત તો કરી દીધી છે. અને એમનો પરિચય હું તમને આપું. મારે એક ભાઈ છે અને એક બેન છે. અમે 2 બેનો હતા એનું ફેસ રિવીલ કરશું આપણે. મારા મમ્મીનું અને બધાનું પણ જાવું તે આપણે આખો બ્લોગ ને એના ઘરનો અને મારા મમ્મીનો અને બનાવશું. એને મારે એક ભત્રીજો છે એ એને આજ આપણે લીધો છે. હા લીધો છે, એ તમને આમાં જોવા મળશે. હા 3 વર્ષનો છોકરો છે, એક મારા ભાઈ એક છે ને એક એનો છોકરો છે. એ લોકો 4 જણા ફેમિલીમાં રહે છે ફૂલ. એટલે જાવું ને તો અમે તમને બતાવશું. અને મારા પપ્પાનું તો ખાસ એટલે ખાસ તમે વિડીયો જોવાનું નહીં ભૂલતા, કારણ કે સસ્પેન્ડ રાખવાનું છે. આગળનો બ્લોગ મારા મમ્મીના ઘરનો આવશે તો તમને એમાં ખબર પડશે. ના, એમના પપ્પા વિશે તમને માહિતી મળી જાય પૂરેપૂરી. હા, તો અમે ત્યાં જાવું તો અમે બ્લોગ બનાવશું. થોડાક ટાઈમમાં જ બનાવશું આપણે. અઠવાડિયું 10 દિવસ બનાવવો છે એમ વિચાર છે. આપણે બનાવી નાખશું, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી. મારા મમ્મીને એનું કોઈ આપણે તમને કીધું જ નથી. તમે પણ કોમેન્ટ નથી કરી. તમે થોડી કોમેન્ટ કરો કે ભાઈ તમારા મમ્મી પપ્પા ક્યાં રહે છે એટલું તો તમે પૂછો એમ. અમે તો બધા મારા સાસુ સસરા છે, મારા છોકરા છે, મારા દેર છે, તો બધે વિડીયોમાં આવે જ છે. મારા મમ્મી પપ્પા કોઈ દે એવા નથી. અને તારા કાકા અને કાકી એ બધા આવી ગયા છે. કાકા અને કાકી એ વિડીયોમાં આવી ગયેલા છે. એટલે તમે બધા કોમેન્ટ કરો કે તમારે જોવા છે મારા મમ્મીને ને, તો અમે અહીંયા જાવું તો વિડીયો બનાવશું ખાસ. વધારે સપોર્ટ કરજો. 2024માં દીધો એનાથી ડબલ સપોર્ટ કરો. અને આપણે ચેનલ જલ્દી કરી મોનિટાઈઝર થઈ જાય અને પ્લસ 2025 પૂરું થાય એટલે આપણે કમસે કમ 10 થી 20,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. અમે મહેનત કરીએ છીએ અને આગળ મહેનત કરતા રહીશું. અને બીજું તો શું કહેવાનું કે બધા સપોર્ટ કરો અને આમ બધા અમારી ફેમિલી બનીને રહો. હા બરાબર. અને ખાસ કરીને ફેમિલી તમને ખાસ મારે કહેવું છે કે આજે વિડીયો બનાવવો એટલો સહેલો નથી. બહુ એટલે બહુ અઘરું છે. કોઈ એમ કહેતું હોય કે હાલતા ને ચાલતા વિડીયો બનાવીને યુટ્યુબમાં નાખી દઈને આપણે ઉપડી જાય, ઇમ્પોસિબલ, ખોટી વાત છે. કોઈ દી શક્ય ન બને. કેમ કે મારે 1000 સબસ્ક્રાઈબર નથી થયા તો એ છતાં હું દિલથી તમને કહું છું, સવારે જ્યારથી ઉઠી ત્યારથી માંડીને તે સાંજે સુવા સુધીનો અમે તમને અમારા વિડીયોમાં તમને કવર કરીને તમને બતાવ્યું છે. હા, અમુક વસ્તુ તમને ન બતાવે, બાકી ઝાઝા તો 80% થી 90% તો તમને બતાવીએ જ છીએ અમે. શું કર્યું આજે, શું નહીં, અમે જે ફેમિલી મેમ્બર કરીએ બધું તમને રિવીઝ કરીએ છીએ. બરાબર તમને બતાવીએ છીએ. તો કેટલી મહેનત થઈ તમને ખ્યાલ છે. કેમ કે વિડીયો ઉતારવો અને પ્લસ આપણે કાંઈ યુટ્યુબર નકરું યુટ્યુબ ઉપર છે નહીં. આપણે કાંઈ 1 રૂપિયાની આવક થઈ નથી હજે ચાલુ. ચેનલ મોનિટાઈઝ નથી થઈ. બરાબર. તો હીરા ઘસવા જાઉં છું સવારે 8 વાગે, તો હીરા ઘસવા વયો જાઉં. પાછો બપોરે આવીને વિડીયો બનાવું, પાછો 1:30 પોણા 2 વાગે હીરા ઘસવા વયો જાઉં. પાછો સાંજે આવો હીરા ઘસીને અને સાંજે વિડીયો બનાવી. અને છોકરાનો મારો બેયનો પૂરેપૂરો સપોર્ટ છે, મારી પૂરી ફેમિલીનો પૂરેપૂરો સપોર્ટ છે.
અને ખાસ કરીને આનો સપોર્ટ બહુ મોટો છે, કેમ કે એ જો હમણાં થોડાક દિવસથી કામે જાય છે, અહીંયા અમારી નીચે છે અહીં બાજુમાં વોટ ઓફિસમાં, તો જો કામે જાય છે તો એ આવીને આમાં મહેનત કરે છે અને વિડીયો બનાવવામાં પૂરેપૂરી મહેનત એટલે કરે આપણે છે. મહેનત તો કરવી પડે, જો કામે કરવું પડે ને, એવું નથી કે આપણે નકરા યુટ્યુબમાં ને આપણે ચેનલમાં નકરું કામ કર્યા કરીએ, એવું તો કઈ છે નહીં. થોડું ઘણું આમાંય આપણે કરીએ, થોડુંક આપણે ઘરકામ બધુંય કરવું પડે, બાયુને તો બધું કામ હોય જ તે, એટલે ધીમે ધીમે કામે કરતા જાય અને વિડીયો બનાવતા જાય. અને આમાં જો વિડીયો બનાવીને એમાં મારા મમ્મી પપ્પાનો, ભાઈનો, એના ઘરનાનો પૂરેપૂરો બધાને સપોર્ટ છે. તો ફેમિલી તમે બધે સપોર્ટ આપો. ને તમે વિચાર કરજો, ઘણી જગ્યાએ એવું હતું ને યુટ્યુબરને બનેલું છે કે એના પોતાના ઘરે પોતાની ફેમિલીએ કોઈ સપોર્ટ નથી દીધો, તો એ સીધા વિડીયો બનાવીને આગળ જશે. અને મારે તો સારું છે બધાની દયાથી કે મને બધો સપોર્ટ આપે છે, અને ઘરેથી ને બધાય છૂટી આપી છે. હવે તમારી ઉપર આશા છે એક કે તમે સપોર્ટ કરો, તમારા ગ્રુપમાં વિડીયો અમારા શેર કરો, જેથી કરીને અમે અમારા સબસ્ક્રાઈબર આગળ વધે, તો અમારાથી કાંઈક ચેનલ અમારે આગળ વધશે ને, તો અમે કાંઈક નવું તમને દેખાડવાની કોશિશ કરશું. તો જો આજનો તો આપણે બસ અહીંયા વિડીયોનો હવે કરશું ધ એન્ડ. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. અને 2025 ફરી વાર કહું છું, 2025 બધાય માટે માતાજીને પ્રાર્થના કરું છું, બધાને હારામાં હારું જાય એવી હું દિલથી શુભેચ્છા પાઠવું છું. તો હારું બધાને બાય બાય, જય માતાજી.